હેલો એવરીબડી, કેમ છો? બધા મજામાં જ હશો. તો હું આજે નવો વ્લોગ લઈને આવી ગઈ છું. તો આ છે મારી બેનના મેરેજ એન્ડ સગાઈનો વ્લોગ છે. તો મેં મારા પાસે જેટલું ક્લિપ બની છે અને મેં દૂરથી શૂટ કર્યું છે, તો જેટલું બી હશે એટલું શેર કરીશ. આ દિવસ છે સગાઈનો 23/11 દિવસે. તો તમે જુઓ, અને જેટલી થોડી ક્લિપ છે આ મેરેજની, કારણ કે હું બી બિઝી હતી મેકઅપમાં ને મહેંદીમાં ને, એટલે તો જેટલું બન્યું છે એટલું શેર કરવાની ટ્રાય કરી છે. તો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. અને જલ્દી આપણે 1K ફેમિલી થવાનું છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે લોકો બી કેટલા બિઝી છો અને કેટલા લાડવા ખાધા હજુ આ વખતે દિવાળીના દિવસે, એ બી કમેન્ટમાં કહેજો. અહીં પાસે પીઠી રસમ ચાલુ છે, પણ એનાથી પહેલાં માંડવા હતા, પણ ત્યારે હું ગઈ નથી, તો એનું શૂટ નથી થયું. મારી પાસે નથી માંડવાના દિવસનું કાંઈ બી શૂટિંગ નથી. તો આ પીઠીના દિવસનું છે, તો તમે જુઓ અને એન્જોય કરો. અને પીઠી એટલી આમ હલ્દી ટાઈપ એટલું બધું મોટું નહોતું, થોડુંક બી કર્યું હતું રસમ માટે જ. તો તમે જુઓ. ખાલી ખાલી રાખો, હાથ નોર્મલ હાથ રાખો, થોડું રાખો, નહીં લગાડો ચાલશે. એક હાથ એક જ હાથ રાખો. એના જો આ લો કેમેરા ઉપર, કેમેરા લો, આ બાજુ જો, આ બાજુ. વોટરફોલ કે એવી ટાઈપનું તો એનામાં પછી ક્રીમ પેની કરવા પડે. હજી ત્યાર પછી પછાડના મામેરું આવ્યું હતું. તો મામેરાનો જે પ્રોગ્રામ હતો, જે હમૈયા કર્યા હતા, એનું મેં સરસ રીતે શૂટ કર્યું છે. તો તમે જુઓ અને એન્જોય કરો.
सॉरी गाइस, मेरे पास कुछ दूसरा है ही नहीं डांडिया नाइट का, क्योंकि मैं उधर भी इतनी थी नहीं, इसीलिए तो अभी नेक्स्ट डे का વેડિંગ લગ્નના દિવસનું પણ મારી પાસે થોડુંક જ છે, તો આ મારી પાસે ક્યાંકથી મને એક ફેરાની થોડીક સી ક્લિપ મળી, તો મેં એ બી એડ કરી દીધી. બાકી મારી પાસે બે દાંડિયા નાઇટથી બીજા દિવસ સુધીનું કાંઈ બી નથી, તો બી મેં થોડુંક ક્યાંકથી મળ્યું છે, તો મેં શૂટ કરવાની ટ્રાય કરી છે. તો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હજી બી એવા સારા હું વિડીયોઝ બનાવવાની ટ્રાય કરીશ. મારાથી જેટલું બનશે એટલું હું ટ્રાય કરું છું. અને મેરેજમાં ને એવું થાય છે કે મને બી લોકોને સામેવાળાને તૈયાર કરાવવાનો હોય છે, તો ટાઈમ નથી મળતું શૂટ કરવાનું, તો એટલા માટે હું આના લગ્નમાં બી હું લેટ જ પહોંચી હતી ત્યાં, એટલા માટે. તો તમે જોવો અને એન્જોય કરો. જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું જલ્દી. આ જે ક્લિપ છે એ વિદાયના સમયે થોડીક મેં શૂટ કરી હતી એનું છે. આ વિદાયના સમયનું છે જે વડાવે છે, તો ત્યારનું મને થોડુંક શૂટ કરવાનું મળ્યું હતું, તો મેં થોડુંક શૂટ કર્યું છે.